નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, શું ગુજરાતમાં છે દારૂબંધી કે ખાલી આ કહેવા પૂરતું જ છે? આજે આ સવાલ મારે એટલા માટે અત્યારે હાલ તો ઉઠાવવો પડ્યો ફરી એકવાર. હું બહુ જ સભાનતાની સાથે કહું છું, ફરી એકવાર મારે આ મુદ્દો અત્યારે તો ઉપાડવો પડ્યો કે જેમાં ભાવનગરમાં જે લઠ્ઠાકાંડની જે પરિસ્થિતિ સામે આવી કે જેમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવડાવીને 9 લોકોના મૃત્યુ થયા, 46 લોકોને અસર થઈ, કે જે આ ઘટના 19 ઓગસ્ટની રાત્રે શહેરના ગાંધી કોલોની સામે ગિલબર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક કે જે હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં અત્યારે તો જે બોડી મળી આવી અને ત્યારથી આ શરૂઆત થઈ કે ભાઈ આ બોડી અત્યારે તો છે શું, કયા કારણોસર, શું છે શું નહીં, બધી જ ડિટેલ અત્યારે તો મેળવી અને પછી ખબર પડી કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે. કાયાબીડ વિસ્તારમાંથી ભગવતી સર્કલ પાસે 35 વર્ષીય યુવક જય ભટ્ટીનું પણ તેમાં મૃત્યુ થયું. પરિણીત એવા જયેશભાઈને પણ જે 8 વર્ષનો એક દીકરો અને એક 4 વર્ષની એક દીકરી છે. બીજા એક એવી બાબત પણ સામે આવી છે કે આ દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ નામ છે, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને જે બોલાવવામાં આવ્યો હતો કે જેણે સારસ, ગણેશ, અમન સાથે મળીને ગૌતમ સોલંકીના ઘરે જ મિથેનોલ યુક્ત ધરાવતો આજે દારૂ બનાવ્યો હતો. હવે આમાં સવાલ એ થતો હોય છે કે જે આ દારૂની બોટલ આપ જે અત્યારે હાલ તો જે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એક લેબલવાળી અત્યારે આવતું જે આ બોટલ છે કે ને અત્યારે હાલ તો આને ક્યાંક બ્રાન્ડેડ પણ કહેવામાં આવતું હોય છે આને, આ બોટલ એટલે કે આ દારૂને. તો હવે આમાં સવાલ એ થાય છે કે આ બધું સૌથી પહેલાં તો આ લાવ્યા ક્યાંથી અને આની શરૂઆત અત્યારે હાલ તો ક્યાંથી થઈ, અને આ બધી જ બાબતમાં અત્યાર સુધી જે અલગ અલગ આરોપીની તો ધરપકડ કરવામાં આવી, પણ તેની સાથે સાથે ગુજરાત પોલીસના પણ અમુક જે અધિકારીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તે પ્રમાણેની બાબત સામે આવી છે. 21 આરોપીઓ છે કે જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, 13ની ધરપકડ પણ કરવામાં આવી છે. અને આમાં જે 2 જેટલા પોલીસ ઓફિસર, વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસબી પઢેરિયા અને સાથે જ સરવૈયા મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આ વર્તેજની આખી આ બાબત સામે આવી છે અને હજુ પણ ક્યાંક વધારે પડતાની જે ધરપકડ અને તેની સાથે સાથે અત્યારે તો સસ્પેન્ડ થાય તેવી પણ અત્યારે તો બાબત સામે આવી છે. અને એમાં મારો એક સવાલ આમાં સીધો એક જ છે કે જ્યારે આ પ્રકારની અત્યારે તો બાબત સામે આવતી હોય તો ક્યાં છે દારૂબંધી? આ માત્ર ને માત્ર કાગળ ઉપર લખી દેવાનું કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ શું અત્યારે તો આ દારૂબંધી છે અત્યારે તો એક એ સૌથી મોટો સવાલ છે. મારા તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દીપકભાઈ વ્યાસ કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે, સાથે સાથે દક્ષિણભાઈ છારા અમારી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને સાથે સાથે ડૉક્ટર પરસોત્તમભાઈ પીપળિયા અમારી સાથે જોડી ગયા છે કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. દીપકભાઈ, આ પહેલી એવી ઘટના અત્યારે હાલ તો નથી કે જે ગુજરાતમાં અત્યારે તો દારૂબંધીની બાબત હોય અને તેમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય. અને દીપકભાઈ, જે અત્યારે આ બાબત સામે આવી છે ભાવનગરની, અને તેમાં પણ વર્તેજની આ બાબત છે કે જેમાં અત્યાર સુધી 7 લોકોના તો મૃત્યુ થયા છે, હજુ પણ જે ઘણા બધા લોકો ગંભીર પણ છે. વધુ એક લઠ્ઠાકાંડ અત્યારે જે આ સામે આવ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ લઠ્ઠાકાંડને? સૌથી પહેલા તો પ્રોહિબિશન ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં છે અને દારૂબંધી કાયદાનો ઘણા બધા લોકો છડેઆમ ભંગ કરે છે. અને એની અંદર હું એક વસ્તુ કહીશ કે અમુક જગ્યાએ પોલીસનું ઇન્વોલ્વમેન્ટને હું નકારી નથી શકતો. પોલીસનું ઇન્વોલ્વમેન્ટ પણ હોઈ શકે. આ સમાજને સારો રાખવા માટે, સમાજની રચના કરવા, સારા સમાજની રચના કરીને રાષ્ટ્રના વિકાસમાં બધાનો સિંહ ફાળો લેવા માટે પ્રોહિબિશનનો ગુનો રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ છે.
પ્રોહિબિશનનો ગુનો તો પોલીસનું કામ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું છે. તો સાથે સાથે હું આજે આપણા લઠ્ઠાકાંડની વાત કરી છે ત્યારે હું જૂના 2009ની અંદર અમદાવાદમાં ઓઢવ બાપુનગર કાગડાપીઠમાં લઠ્ઠાકાંડ થયેલો, એમાં 140 લોકોના મોત થયેલા. ત્યારબાદ 2016ની અંદર સુરત જિલ્લામાં લઠ્ઠાકાંડ થયેલો, એમાં 16 જણાના મોત થયા. 2022માં બોટાદ અને એ બાજુ બરવાળા અને ત્યાં 48 મોત થયેલા, અને 2014માં દહેગામમાં 2 મોત થયેલા, અને 2025માં નડિયાદમાં 3 મોત થયેલા. હવે જે આ લઠ્ઠાકાંડ થયો છે એ સંદર્ભના અંદર આપણે બધાએ પોલીસ પ્રોહિબિશનનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કામ પોલીસનું છે. પોલીસ કોઈ જગ્યાએ પોતાની ફરજ ચૂકી છે એવું આપણે કહી શકીએ, પરંતુ પોલીસ પાસે જ્યારે આપણે વાત કરીએ છીએ, એની પાસે અપેક્ષા કરીએ, તો પોલીસનું કામ છે મલ્ટીફંક્શનલ રોલ કરવાનું. પોલીસ સવારથી ઉઠે તો રાત સુધી એને ઘણા બધા જુદા દરેક કાયદા પ્રમાણે લો એન્ડ ઓર્ડર અને કાયદાનો અમલ કરવાનું કામ પોલીસની ફરજ છે. અમુક જગ્યાએ પોલીસ કર્મચારીઓની ઢીલી નીતિ અને આંખ આડા કાન કરવાને કારણે આવા બનાવો બનતા હોય છે, એને નકારી ન શકાય. અને સાથે સાથે રાષ્ટ્રના વિકાસમાં અને ગુજરાતની અંદર ગાંધીના ગુજરાતમાં પ્રોહિબિશન છે, તો આ જે પકડાયું છે, જે જગ્યાએ ગુના બન્યા છે, એ વાતને બાજુમાં રાખી હજી બીજા સમાજની અંદર હજી લોકો સારી રીતે જીવે છે. અને આ પ્રોહિબિશન એક્ટ પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય, અને એના માટે લોક ભાગીદારી ઇઝ બહુ મોટો સબ્જેક્ટ છે. લોકોએ પોતાનું પાર્ટિસિપેશન કરવું જોઈએ, અને જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તમારા વિસ્તારમાં આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો સારા વ્યક્તિઓ સુસુપ્ત રહેવાને કારણે આ બધી ફલી ફૂલે છે, એવું મારું પર્સનલ મંતવ્ય છે. તો બધા સાથે મળીને કોઈ પણ વ્યક્તિ પર દોષારોપણ નહીં કરતા. જો તમને એવું લાગે કે તમે એક વખત અરજી કરી છે કે તમે જાણ કરી છે, એનો કોગ્નિઝન્સ ન લેવાય, તેના સુપીરિયર અધિકારીને એ અંગેની તમે જાણ કરો. આપણે લોકશાહી દેશમાં અને સમૃદ્ધ લોકશાહી રાષ્ટ્રના સમૃદ્ધ રાજ્યના સમૃદ્ધ શહેરમાં આપણે આની અંદર બેઠા છીએ, ત્યારે તમામ નાગરિકોને માને અપીલ છે કે આવી પ્રવૃત્તિ જો તમારી ચાલતી હોય અને તમારા ધ્યાનમાં આવે તો લોકોએ જાગૃત થઈને એના સત્તાધિકારીને, એના પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જને, એના એસપીને, એના પોલીસ કમિશનરને એ સંદર્ભની જાણ કરો. અને એ સંદર્ભની જાણ કરો અને એ અંગેના કોગ્નિઝન્સ ન લેવાય તો રાજ્ય સરકારને અને વિજિલન્સ કમિશનરને તમે જાણ કરો. કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું પોલીસની પહેલી ફરજ છે, અને કાયદાનું શાસન રાષ્ટ્રમાં સાબિત થાય. અને એનું દીપકભાઈ, હા, એક સવાલ મારા આમાં આપને એ પણ પૂછવો છે. નો ડાઉટ હું ચોક્કસથી માનું છું કે ના ભાઈ, પોલીસની ઉપર ઘણી બધી જવાબદારી છે, મલ્ટીફંક્શનલ તેમને રોલ પણ તેમણે નિભાવવાનો છે, બધી વાત બરાબર. પણ આ આટલો મોટો લઠ્ઠાકાંડ થયો, આ વસ્તુ લાવ્યા ક્યાંથી, શું થયું શું નહીં, કોકની તો રેમ નજર હશે જ ને. એમને એમ તો આ બંને પીઆઈ ને પીએસઆઈને તરત તો સસ્પેન્ડ નહીં કર્યા હોય, વર્તેજવાળા જે બંને મયુરસિંહ પટેડિયા અને બીજા એક સરવૈયા કરીને છે, એ બંનેને તરત સસ્પેન્ડ તો નહીં જ કર્યા હોય. એટલે આમાં દીપકભાઈ એક સીધી એક બાબત એ થતી હોય છે, જો પોલીસ ધારે ને, પરસોત્તમભાઈ અને દક્ષિણભાઈ બંને મારાથી એગ્રી કરશે, જો પોલીસ ધારશે ને તો આ બધું 1 સેકન્ડમાં બંધ કરાવી શકશે. એ લોકો ધારશે તો બધું થઈ શકે છે, પણ થોડીક પણ ઈચ્છા શક્તિ અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, હું એમાં પણ ના નથી પાડતો. પોલીસની કામગીરી બહુ જ સરાહનીય છે, સારામાં સારી. જે કોસ્ટલ મારથી પણ ડ્રગ્સને બધું પકડે છે, એમાં કોઈ ના નહીં. પણ આ બધી બાબતોમાં પણ જો થોડીક અત્યારે જો વધારી દે ને તો આ બધી જ બાબતો થતી પણ અટકી શકે છે. દીપકભાઈ, ચોક્કસ અટકાવી શકાય. મારું પોતાનું આ કેસની અંદરનું અનુમાન એવું છે કે તાજેતરમાં આપણે છેલ્લા 1 મહિનાનો કે 2 મહિનાનો રેકોર્ડ ચેક કરો કે જે ઇંગ્લિશ દારૂ, ઇન્ડિયન મેડ ફોરેન લિકર આવે છે, એનું રાજ્યમાં બહુ જ બધી જગ્યાએ સીઝર થયું. આ વસ્તુ જે લઠ્ઠાકાંડ બનવાનું કારણ છે, એના મૂળ હું મારો અભ્યાસ છે, કદાચ હું ખોટો પણ હોઉં, કે જ્યારે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો રૂલ છે કે એને ખબર છે ક્યાંથી મળતું નથી, તો એ પોતે એ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, અને મિથાઇલ આલ્કોહોલ અને અમુક કેમિકલો મિક્સ કરીને આની અંદર મેં તપાસ કરી તો 3 કન્સાઇનમેન્ટ તૈયાર કરેલા છે. અને પહેલું કન્સાઇનમેન્ટ સક્સેસ થયું, બીજાની અંદર ફેલ ગયા, અને ત્રીજું થયું. આમ 3 કન્સાઇનમેન્ટ આ લોકોએ પેદા કર્યા છે. અને આ જે ગુનો કર્યો છે
એ ગુનો કોઈ માફીને લાયક નથી. અને જે લોકોએ પોતાના જાન ગુમાવ્યા એની કિંમત એના પરિવારના સભ્યોને હોઈ શકે, અને જે લોકો એના થકી અત્યારે ઇન્જર્ડ થયા છે, હોસ્પિટલમાં દાખલ છે, એ લોકોની અને એ લોકોની અને એના પરિવારની તમે સ્થિતિને આપણે જોવી જોઈએ. અને માનવીય મૂલ્યોને પહેલા ધ્યાનમાં રાખીને, અને આ સંદર્ભની અંદર જે કઈ અગાઉ કોઈ અરજી થઈ હોય કે આ સંદર્ભમાં કોઈ અધિકારીએ પોતે અને એ બાબત ધ્યાન ન રાખ્યું હોય તો એ લોકો વિરુદ્ધમાં ચોક્કસ પગલા લેવા જોઈએ. લોકશાહીના શાસનમાં છે, રૂલ ઓફ લો છે, કાયદો બધા માટે સરખો છે, કોઈ વ્યક્તિ માફીને પાત્ર નથી પબ્લિક ઇન્ટરેસ્ટની સામે, એવું મારું પોતાનું માનવું છે. ઓકે, તમે જે રીતે કહ્યું કે અત્યાર સુધી ઘણી બધી જે ઘટનાઓ અત્યારે તો જે સામે આવી હતી, હું તો 1977થી ચાલુ કરું તો 1977માં અમદાવાદમાં જે અત્યારે તો બાબત બની હતી, 1980માં અમદાવાદમાં જ વિવિધ વિસ્તારોમાં અત્યારે તો જે બન્યું હતું, 2009 જે રીતે તમે કહ્યું ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગર, 2009 સુરત, અને પછી અમદાવાદમાં 2009 પછી બોટાદ બરવાળાવાળો જે એક ઘટનાક્રમ બન્યો તે કે અત્યાર સુધીનો સૌથી ક્રિટિકલમાં ક્રિટિકલ એ હતો. દક્ષિણભાઈ, કઈ રીતે જુઓ છો આ લઠ્ઠાકાંડ? કારણ કે એમ કહેવાય ને કે હવે ગુજરાતમાં દારૂબંધીની વાત ને બધી તો અત્યારે તો બરાબર છે, પણ જ્યારે આ પ્રકારનો લઠ્ઠાકાંડ સામે આવતો હોય ત્યારે ચોક્કસ સવાલ ઘણા બધા ઉપસ્થિત થતા હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ એટલે સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે જ આપણે દારૂની કેમ ચર્ચા કરીએ છીએ, આપણે રેગ્યુલરલી કેમ ચર્ચા કરતા નથી, નંબર 1. નંબર 2, રૂલ ઓફ લોની વાત દીપકભાઈએ કરી. આપણી પાસે ગુજરાતમાં અઢળક કાયદાઓ છે પ્રોહિબિશનના, એને રોકવા માટે સજા છે, પાસા છે, 6 મહિના સુધી કે 1 વર્ષ સુધી લોકો જેલમાં રહે છે, પાછા આવી જાય છે, પાછા કરે છે. એની પાછળનું શું કારણ છે એના માટેનું એક સિસ્ટમેટિક રિસર્ચ જે કરવું જોઈએ એ મને લાગે છે લો ડિપાર્ટમેન્ટે કરવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે દારૂના ધંધામાં આવે છે પછી એ દારૂનો ધંધો કેમ નથી છોડતો. કારણ કે જ્યાં સુધી આપણને જડ નહીં ખબર હોય ત્યાં સુધી આપણે એનું હલ નહીં કાઢી શકીએ. નંબર 2. નંબર 3, મને એવું લાગે છે કે આજે જ્યારે ટેકનોલોજી આટલી બધી ડેવલપ થઈ ગઈ છે, મેં હમણાં જ કોઈની સાથે વાત કરતો હતો ને મને કીધું કે હમણાં જ સેન્ટ્રલ ગવર્મેન્ટે એઆઈનો ઉપયોગ કરીને જેટલી બી સરકાર વિરુદ્ધની જે રિપોસ્ટો હોય ઇન્સ્ટા પર કે ફેસબુક ઉપર એ એઆઈ એને આઈડેન્ટિફાઈ કરે છે અને તાત્કાલિક એને ડિલીટ કરી નાખે છે. હવે મોનિટરિંગની જરૂર નથી, એ એઆઈ પોતે કરે છે. હવે આપણે જ્યારે એઆઈના જમાનામાં ચાલી રહ્યા છે ત્યારે કેમ હોમ મિનિસ્ટ્રી એવો કેમ્પેઇન નથી કરતી કે આખા ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ વિડીયો, કોઈ પણ ફોટો, કોઈ પણ વ્યક્તિ આ પર્ટિક્યુલર હોટલાઇન ઉપર મોકલે, ટેલિફોન ઉપર મોકલે અને તાત્કાલિક જ એ પોલીસ સ્ટેશન એનો અમલ કરે, તો મને લાગે છે એનાથી 50-60% જેટલો એનું ફરક પડશે. એનું કારણ તમને જે જીવંત ઉદાહરણ છે તમને કહું કે રિસેન્ટલી થોડાક સમય પહેલા કોંગ્રેસના જે એમએલએ છે જિગ્નેશ મેવાણીએ એમણે પણ એવો જ કંઈક માહોલ પેલું એલાન કર્યું હતું કે ભાઈ જ્યાં પણ દારૂ વેચાતું હોય એમને કહો તમે જનતા રેડ કરીશું. અને ત્યારે ઘણી બધી જગ્યાએ એમને જનતા રેડ કરી હતી અને ઘણી બધી જગ્યાએથી એ દારૂ બંધ પણ થયો હતો. તો મને એવું લાગે છે કે જે 30 વર્ષથી સરકાર ચાલે છે, બીજેપીની સરકાર ચાલે છે, એમની જવાબદારીમાં છે કે 30 વર્ષમાં આ સ્ટેટની અંદર દારૂ કેમ બંધ ના થયો. આ કંઈક ઇમ્પોસિબલ ટાસ્ક નથી. આપણે આતંકવાદને જ્યારે ડામી શકીએ છીએ તો દારૂને કેમ નથી ડામી શકતા? તો આપણા ઘરની અંદરની વાત છે. જ્યારે બહારની વાત હોય આપણે ડામી શકીએ તો અંદરની વાત કેમ નથી ડામી શકતા? ચોથી જે ઇમ્પોર્ટન્ટ વાત છે એ મને લાગે છે જે સોશિયલ અને ઇકોનોમિક સર્વેની મેં જે વાત કરી, મને ખબર નથી કે જે લોકોએ કર્યું છે એ લોકોનું આર્થિક સ્થિતિ શું છે. કારણ કે નોર્મલી જ્યારે મને ખબર પડે છે કે જ્યારે આવું લઠ્ઠાકાંડ થાય ત્યારે એમાં વધુ પડતા બહુ ગરીબ સમાજના લોકો, પછાત સમાજના લોકો આની અંદર ઇન્વોલ્વ હોય છે. અને એનું સૌથી મોટું એની પાછળનું કારણ જે હોય છે એ આર્થિક જ હોય છે. એમાં કોઈ એવું નથી કે એમને કેઓસ કરવો હોય કે અનાર્કિઝમ ફેલાવવું હોય. એટલે આર્થિક કારણોના લીધે આવા પ્રકારના કૃત્યો લોકો કરી નાખે છે કે લોકોના જાન લઈ લે છે. એવી વસ્તુ ના થાય, એવી ઇકોનોમી આપણે કેવી રીતે બુસ્ટ કરી શકીએ? આપણે અત્યારે સુશાસનની વાત કરી છે, આપણે ગુજરાતના મોડલની વાત કરી છે, દેશની અંદર આપણે સૌથી બેસ્ટ આપણે સ્ટેટ છીએ, ત્યાં આગળ લોકોની આર્થિક સ્થિતિ એવી કેમ છે કે જેના કારણે એમને આવા લઠ્ઠાકાંડ કરી શકે છે? આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અપાર્ટ ઓફ આ જે ક્રાઇમ થયો છે, મારા હિસાબે ઇનોનેસ ક્રાઇમ છે, મર્ડરસ ક્રાઇમ છે, એને સખતમાં સખત આવા વ્યક્તિઓને સજા થવી જોઈએ. પણ એને ઘરમૂળમાંથી એને કાઢવું તો પડશે જ. એની દવા તો કરવી જ પડશે. કારણ કે દવા લઠ્ઠાકાંડ થાય એટલે 2 ઓફિસરને તમે સસ્પેન્ડ કરી દો તો એ દવા નથી ભાઈ. એ દવા રેગ્યુલરલી કરવી પડે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આ જે બધી ઘટના છે ને
જેમાં અત્યારે તો દર 5 વર્ષે ઘટના બને છે ને એવી અત્યારે તો સામે આવ્યું છે. પહેલાં તો દર વર્ષે બનતું હતું. 1977ની વાત કરીએ કે પછી 86, 87, 88, 89 અને 90 સુધી કન્ટિન્યુઅસ અમદાવાદ અને તેની સાથે અલગ અલગ જગ્યાએ જે આ ઘટનાઓ બની હતી. પછી 2005, 2009, 2013, 2016 અને 2022, એટલે કે જો આમાં પણ આપણે ટેન્યુઅર જોવા જઈએ ને તો ક્યાંક બે ત્રણ વર્ષે અત્યારે તો આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહે છે. સોરી, 4-5 વર્ષનો અત્યારે તો જે ટેન્યુઅર જોવા જ મળતો જ હોય છે કે એમાં અત્યારે તો એક ઘટના બને. તો આને અત્યારે તો રોકવી કેવી રીતે, તેની ઉપર પણ હવે વિચારવું એ બહુ જરૂરી બની ગયું છે. પરસોત્તમભાઈ, જી દક્ષિણભાઈ. કારણ કે હું છારાનગરમાં રહું છું અને અનફોર્ચ્યુનેટલી છારાનગર દારૂ બનાવવા માટે, ગાળવા માટે, વેચવા માટે કુખ્યાત જગ્યા છે. હું અહીંયા જ રહું છું. હું ફિલ્મ મેકર છું, સામાજિક કાર્યકર્તા છું. અને અહીંયા બી અમે લોકો એક એક્સપેરિમેન્ટ કર્યું હતું કે કેમ લોકો દારૂ ગાળે છે. સર્વે કર્યું અને બધું કર્યું. અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ અમે લોકો ઘણી બધી એવી એક્ટિવિટી કરીએ છીએ કે જેનાથી ક્રાઇમ અમારા સમાજની અંદર ઓછો થાય. હવે એ કેવી રીતે થાય? પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે લોકોએ બી કીધું કે ભાઈ, અમારી સમાજના એક પરિવારની, ગરીબમાં ગરીબ પરિવાર, એની કમસે કમ આવક આટલી છે. હવે આટલી આવકનો ઓલ્ટરનેટ મળે એને તો એ દારૂ છોડી દે. અને સક્સેસફુલી લોકો 8 થી 10 પરિવાર છે જેમને ઓલ્ટરનેટ આપ્યું તે લોકોએ દારૂ ગાળવાનું છોડી દીધું છે. તો યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ વેઝ, બિલકુલ સાચી વાત છે. એટલે અલગ અલગ અત્યારે તો શોધવા પડે કે જેના કારણે આ બધી બાબતો અત્યારે તો અટકી જાય. પરસોત્તમભાઈ, તમે તો એક સૌરાષ્ટ્રના ખૂબ જ મોટા એવા સામાજિક કાર્યકર્તા હશો અને ઘણું મોટું નામ છે અત્યારે તો સૌરાષ્ટ્રમાં આપનું પણ. અને જ્યારે સૌરાષ્ટ્રની બાબત જોઈએ અને તેમાં પણ આ પ્રકારની બાબતો સામે આવતી હોય, છેલ્લો બોટાદમાં જે લઠ્ઠાકાંડ થયો હતો બોટાદના બરવાળામાં, કે જેમાં 42 જેટલા લોકોના મૃત્યુ થયા હતા, કે જેમાં મિથેનોલ યુક્ત ઝેરી પ્રવાહી હતું કે જેના કારણે 42 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. અને આ બીજો એક એવો બાબત સામે આવી છે ભાવનગરની વર્તેજની, કે જેમાં જે અત્યાર સુધી 7ના તો મૃત્યુ થયા છે, હજુ પણ આંકડો વધે તેવી શક્યતાઓ છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? યજ્ઞભાઈ, સૌથી પહેલા તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે એ કાગળ ઉપર છે. એની ચોક્કસ અમલવારી કરવામાં આવતી નથી. તેમની પાછળના કેટલાક કારણો છે. આ દારૂબંધી એ ભ્રષ્ટાચારીઓ માટે આવકનું સાધન છે. ભ્રષ્ટ પોલીસો માટે આવકનું સાધન છે. ભ્રષ્ટ જે કાર્યકરો છે એના માટેનું આવકનું સાધન છે. વ્યાસ સાહેબે કીધું કે આપણે પોલીસને જાણ કરવી જોઈએ. વ્યાસ સાહેબ, હજી કાલનો દાખલો છે. એક સૌરાષ્ટ્રની ટીવી ચેનલ છે જમાવટ, એના પત્રકારે પોલીસ સ્ટેશનમાં જઈને કીધું કે અહીંયા રેડ કરો અને અહીંયા દારૂ વેચાય છે. એને આ કોઈ અમલવારી કરી નહીં. 1.5 કલાક સુધી પત્રકાર પોતે ગયા, દારૂ ખરીદો અને સાહેબના ટેબલ ઉપર મૂક્યો કોથળી. એટલે એની પહેલા પણ આપને ખબર છે કે એક પત્રકારે આ ઉજાગર કર્યું આખું કૌભાંડ, અને એ લાઈવ દારૂ પીવાતો અને ડ્રગ પીવાતો હતો. ત્યાં એ ઘસી આવ્યા અને બધું એને લાઈવ કર્યું. તો આજે એને જેલમાં મોકલી આપવામાં આવ્યા. એટલે એવું નથી કે આપણે પ્રશાસનને જાણ કરીને તરત પગલાં લઈએ છીએ, કારણ કે આમાં આ એક આવકના સાધન તરીકે ટ્રીટ કરે છે. એક તો દારૂબંધીથી સરકારને રેવન્યુ લોસ થાય છે, આ રેવન્યુ લીકેજીસ છે. અને દારૂબંધી, આના કરતા દારૂબંધી ન હોય તે સારું, સરકારને રેવન્યુ તો મળે. આ તો ભ્રષ્ટ જે તંત્ર છે એ રેવન્યુ ખાય છે. અને માત્ર પીઆઈ કે એની નીચેના જ કક્ષાના અમલદારો જવાબદાર શા માટે? આ હપ્તાઓ ઠેઠ સુધી પહોંચે, ઉપર સુધી. આપ જાણો છો કે યજ્ઞભાઈ, ગમે ને પૂછો કે અમારે ઉપર દેવું પડે, હવે એને પૂછો કે અમારે ઉપર દેવું પડે છે, એને પૂછો કે અમારે ઉપર દેવું પડે છે. એટલે કે આ મિલકત લૂંટો બાટકે ખાવોની એક આખી સિસ્ટમ છે, નેક્સસ છે. એમાં આઈપીએસ અધિકારીઓ પણ સામેલ હોય છે. એટલે અને સામેલ ન હોય તો એ નિષ્કાળજીને બેદરકારી તો એની કહેવાય જ ફરજ પ્રત્યે નહીં. કે આ લઠ્ઠાકાંડ થાય, વારંવાર લઠ્ઠાકાંડ થાય, અને એ જો લઠ્ઠાકાંડને
કંટ્રોલમાં ન લાવી શકે તો એની નિષ્ફળતા છે, નિષ્કાળજી છે, બેદરકારી છે. તો એની પર શા માટે જવાબદારી નક્કી ન થવી જોઈએ? એની પર શા માટે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થવી ન જોઈએ? એને શા માટે ક્લીન ચીટ આપવામાં આવે છે? હું એમ કહું કે જ્યાં લઠ્ઠાકાંડ બને છે એના પાર્ષદો છે, એને ખબર હોતી નથી કે અહીંયા લઠ્ઠાકાંડ બને છે. એમના ધારાસભ્યો હોય છે, એ બધાને ખબર હોય છે, રાજકીય જે હસ્તીઓ હોય છે, કે અહીંયા દારૂ વેચાય છે, પણ કોઈ પગલા લેતા નથી. કારણ કે બધાને જ એની આવકમાં રસ છે અને મબલક આવક કમાય છે. એટલે આ ભ્રષ્ટ તંત્રમાં ક્યારેય દારૂબંધીનો અમલ થઈ શકે એવું લાગતું નથી. અને 100% સરકારી છે તો 24 કલાકમાં દારૂબંધી થઈ જાય, પણ સાચી ઈચ્છા વાત. શક્તિ ન હોય. કારણ કે બધાએ રાજકીય જે કોઈ પક્ષ હોય રાજકીય, એને પોતાનો પક્ષ ચલાવવાનો છે. બાકી બધાને પોતે અયાસી માટે થઈને મબલક કમાણીઓ 8-8 પેઢીની ભેગી કરવી છે. પગાર ઉપર થોડાક જીવે છે. તો આ બધી બાબતો છે. અને સૌથી ખરાબ બાબત હોય તો આ બુટલેગરો છે, જે પેડલરો છે, જે ઉત્પાદકો છે, સાહેબ એ ક્યાંક ને ક્યાંક મત ખેંચનાર વ્યક્તિઓ પણ હોય છે. અને ક્યાંક ને ક્યાંક કોક ને કોક પક્ષનો એને ખેસ પહેરેલો હોય છે. નકર આ કાર્ય કરી શકે નહીં. એટલે આ બિલકુલ એક આખું નેક્સસ છે. નેક્સસની 2-3 પરસોત્તમભાઈ, કડી તોડવાથી આ પૂરું નહીં થાય. બિલકુલ તમારી વાત 100% છે કે ના, ચલો આની પાછળ નેક્સસ છે ને બધી જ બાબતો. પણ હવે તેની સાથે મારે બીજો એક સવાલ આપણે એ જ પૂછવો છે, જે બીજા એક રાઉન્ડની જે હું શરૂઆત કરું તેમાં, કે જે રીતે દક્ષિણભાઈએ એક ઓપ્શન આપ્યો કે ભાઈ એક જે ઓલ્ટરનેટ ઇન્કમ છે એ લોકોની ચાલુ કરી દો તો આ બધી બાબતે અત્યારે તો વળશે નહીં. હવે હું એક તમને સામાજિક દ્રષ્ટિએ એક તો આ સવાલ કરું છું કે હવે આ લોકોને આ બધામાંથી બહાર લાવવા કેવી રીતે, જો લાવવા હોય તો? સાચું કહું તો નહીં પાચન થાય. હવે આ લોકોને એક ફિક્સ આવક ઊભી કરી દેવી પડશે કે તમે ભ્રષ્ટાચાર કરો કોઈ વાંધો નથી. જેને કહેવાય સ્ટાન્ડર્ડ જે બ્રાન્ડ માલ વેચો કોઈ વાંધો નથી, અને અમને 20% આપી દો, કોઈ ઇસ્યુ નથી. આને એક કાયદેસર બનાવી દો, કારણ કે એ સિવાય આનો કોઈ રસ્તો નથી. આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ છોડવાના નથી પૈસા વગરના. એના કરતા એમને પારિતોષિક આપી દો કે ભાઈ તમારા વિસ્તારમાં દારૂબંધીનો ચુસ્ત અમલવાર થશે તો 20% સરકાર તમને આપશે. પણ આ તો એવું છે યજ્ઞભાઈ કે દારૂમાં લઠ્ઠાકાંડમાં જે પીનારાઓ મરે છે, અને એને જે કઈ રાહત આપવાની સરકાર આપશે એ પ્રજાના કરના પૈસા આપે. તો આવા અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ ને એની મિલકતમાંથી એને વળતર ચૂકવવું જોઈએ. શા માટે પ્રજાના કરના પૈસામાંથી વળતર ચૂકવવાની વાત કરે છે? એટલે આ સિસ્ટમમાં કાયદો સુધારવાથી કાંઈ ન થાય. અમલવારી છે એ અમલદાર જો વ્યાસ સાહેબ જેવા હશે તો મારી દેશે ચોક્કસ એની અમલવારી થશે, બાકી અમલવારી નહીં થાય. એટલે કડકાઈથી અમલવારી કરવી જોઈએ. અમલવારી કરવા માટેની એની માનસિકતા હોવી જોઈએ. જો માનસિકતા નહીં હોય તો યજ્ઞભાઈ અમલવારી ગમે એવા કાયદાઓ કરશું, ગમે એવી વ્યવસ્થા ગોઠવશું, એ બધું છીન ભીન થઈ જશે. કારણ કે ભ્રષ્ટાચાર ગમે એવા વ્યવસ્થાને તોડી ફોડી દેશે. બિલકુલ સાચું. અને આને અટકાવવું પણ હવે બહુ જરૂરી બની ગયું છે. દક્ષિણભાઈ, તમે એક ઓપ્શન તો આપ્યો કે ભાઈ એક ઓલ્ટરનેટ અત્યારે તો ઇન્કમ આપી દઈએ તો વાંધો નહીં આવે, તો આ બધી બાબતોને અત્યારે તો રોકી શકીશું. પણ દક્ષિણભાઈ, ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે. આપણે હું અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા 4 મહાનગરો છું એની વાત નથી કરતો અત્યારે હાલ, પણ ગામડાઓમાં એવી પણ જગ્યાઓ છે કે જ્યાં અંતરિયાળ વિસ્તારમાં શું થાય છે ને એ પણ ક્યાંક ખબર નથી હોતી. તો હવે આને રોકવા માટે પણ હવે કરવું શું જોઈએ એવું તો ચાલો એક કાયદાની અમલવારી અત્યારે તો બહુ જરૂરી બની ગઈ છે કે જો કાયદો અત્યારે તો મજબૂત હશે ને તો વાંધો નહીં આવે, પણ તેની સાથે અલગ રીતે પણ આપણે સોશિયલ એટલે કે સામાજિક દ્રષ્ટિએ પણ વાત કરીએ તો હવે આમાંથી બહાર લાવવા કેવી રીતે હવે લોકોને? જો એમાં મેં તમને, કારણ કે અમે લોકો તો અમદાવાદમાં છીએ, છારાનગર અમદાવાદમાં છે, એટલે અહીંયા ઘણી બધી વસ્તુઓ પોસિબલ છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ઇન્ટિરિયર જે ગામો છે ત્યાં આગળ, કારણ કે જો વિકાસની પરિભાષા છે ને એ ગલી ગલી, મોહલ્લા, શહેર, રાજ્ય અને દેશ એ અલગ હોય છે. હે ને, આપણને અહીંયા જે વિકાસની ભાષા દેખાય છે કદાચ એવું દહેગામ કે દહેગામ પેલી બાજુ જઈએ તો એ વિકાસની ભાષા આપણી નહીં હોય.
તો મને આ છે ને રાજ્યની ડ્યુટી છે, રાજ્યની આ ડ્યુટી છે કે આ બધી વસ્તુ પ્રોપર રિસર્ચ કરીને જગ્યા ઉપર જઈને લોકો સાથે વાતચીત કરીને એનો સોશિયો ઇકોનોમિક સર્વે જો કાઢે ને અને આમાં લોકોને આઈડેન્ટિફાઈ કરે ને તો આ બહુ મોટું કામ છે, પણ આ વિલિંગનેસનું કામ છે એકચ્યુઅલી, અને એ લોંગ ટર્મ કામ છે. એ થાય ને તો જ આ પોસિબલ છે. કારણ કે અમે લોકો અહીંયા રહીએ છીએ, અમે લોકો ભણી લીધા છે, એટલે અમે લોકો સમજી શકીએ છીએ કે આ સમાજમાં જે દૂષણ છે ને આને આપણે દૂર કરવું જોઈએ. એટલે અમે લોકો કેટલાક જાગૃત નાગરિક હોય તો અમે લોકો અહીંયા કરી શકીએ છીએ. અને ફોર્ચ્યુનેટલી અહીંયા પોલીસ બહુ સપોર્ટ કરી રહી છે. જગત ડીસીપી બંસલ સાહેબ છે, એ બહુ સપોર્ટ કરે છે. પીઆઈ સાહેબ છે, ગોયલ સાહેબ, એના સાહેબ પહેલા ચંપાવત સાહેબ હતા. એટલે એ બધાએ મળીને એક ઓલ્ટરનેટ અમને કાઢીને આપ્યો અને અમે લોકો ધીરે ધીરે એક્સપેરિમેન્ટ અમે લોકો કરી રહ્યા છીએ. પણ ઇટ્સ અ પ્રાઇમરી સ્ટેટ ડ્યુટી, અને સ્ટેટે આનું પ્રોપર રિસર્ચ કરીને સોશિયો ઇકોનોમિક સર્વે કરીને અને એની એનો કોઈ રસ્તો કાઢવો જોઈએ. પણ બીજું જે ધ સ્ટેટ એન્ડ ધ પનિશમેન્ટ, ધ રૂલ ઓફ લો મસ્ટ બી ઇમ્પ્લિમેન્ટેડ ઇન અ હાર્ડ વે, જે પરસોત્તમભાઈ કહે છે. કારણ કે એ નહીં થાય ને તો તમે કેટલા પણ પ્રયત્ન કરો, જ્યાં સુધી સજાનો પ્રોવિઝન નહીં હોય ત્યાં સુધી કોઈ દિવસ સુધાર નહીં થાય. ઓકે દીપકભાઈ, આપણે એમ નથી કહેતા કે ના દરેકે દરેક ખરાબ છે. ના, જે રીતે દક્ષિણભાઈએ કહ્યું કે જે પેલા બંસલ સાહેબની બધાની વાત કરી કે ના ભાઈ ચલો સારા છે અમુક, કે ના અત્યારે સારી રીતે અત્યારે હેલ્પ પણ કરે છે, પણ હજુ એમાં પણ પેલું એમ કહે ને કે આખું બોક્સ કેરીનું હોય, એમાંથી એક બગડેલી હોય ને એ બધાને બગાડે અને બધાનું નામ પણ બગાડે કે ના ભાઈ આ વસ્તુ અત્યારે તો ખોટી છે. તો દીપકભાઈ એવું લાગે છે કે ના દારૂબંધીને અત્યારે તો જે હવે ખરેખર કાગળ પર નહીં પરંતુ ખરેખર અમલીકરણમાં લાવી હશે ને તો જે અત્યારે તો આ બધા આ પ્રકારના અત્યારે તો જે કાર્ય કરતા હોય તેમને રોકવા પડશે ને, ભ્રષ્ટાચારને પણ રોકવો બહુ જરૂરી બની ગયો છે. એ બધું રોકશો ને તો આપોઆપ આ બધી જ ઘટનાઓ અટકી જશે. અને તેની સાથે પોલીસે પણ હવે ક્યાંક તેમની જે તમામ નિષ્ક્રિયતા છે ને એને અત્યારે તો હટાવીને પ્રોપર લેવલે કામ કરવું પડશે. દીપકભાઈ, લો કાયદાની વાત કરીએ છીએ. મેં 36 વર્ષ ને 3 મહિના આ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી. પ્રોહિબિશનની કેસના અંદર સૌથી મહત્વનો પુરાવો પંચ હોય છે. પંચ, તમે કોઈ પણ 10 સારા વ્યક્તિઓને પૂછજો તમે કે તમે પંચ તરીકે રહ્યા છો, અને મને હાનો જવાબ આપે તો હું તમને સલામ કરીશ. સારા વ્યક્તિનું પાર્ટિસિપેશન આ સમાજમાં, સારા લોકો સુસુપ્ત રહેવાને કારણે સારા લોકો પંચ તરીકે પોતે સામે આવે અને પંચ તરીકે જે પંચનામું થાય એ પંચનામાને કોર્ટની અંદર અનુમોદન આપવામાં આવે અને આરોપીને સજા થાય, તો એ વસ્તુ એ કાયદાનો ઇમ્પેક્ટ લોકોના માનસ ઉપર પડે. મેક્સિમમ કેસો મારા અનુભવ પ્રમાણે કેસો એક્વિટલ થવાને કારણે લોકોને ખબર પડી જાય છે કે આમાં શું થવાનું છે, પંચો ફરી જશે એટલે આપણે કશું થવાનું નથી. તો અને ખાસ કરીને 3 કેસો થાય અમુક મર્યાદાના, તો એની અંદર પાસા થાય છે. પાસામાં 6-12 મહિના રહીને પાછા આવી જાય છે. અને સૌથી ઇઝી અર્નિંગ પ્રોહિબિશનના કેસોની અંદર, પ્રોહિબિશનનો ગુનો કરવામાં સૌથી ઈઝી અર્નિંગ છે. એટલે લોકોને આ વસ્તુ યુઝ ટુ થઈ જાય છે કે મને કઈ થવાનું નથી. એટલે ખાસ સારા પંચો તરીકે આવે. અને ખાસ સાથે એક વસ્તુનું એન્ટી કરપ્શન બ્યુરોની અંદર મેં પીઆઈ તરીકે અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નોકરી કરી છે. આવા ભ્રષ્ટ અધિકારીઓની પ્રોપર્ટીની માહિતી તમે એન્ટી કરપ્શનને આપો, એન્ટી કરપ્શન એના કોગ્નિઝન્સ લેશે. રાષ્ટ્રના નિર્માણમાં દરેક વ્યક્તિએ કોઈના પર દોષારોપણ કરતા પાર્ટિસિપેટ થઈને પોઝિટિવ એનર્જી ક્રિએટ કરવી જોઈએ, એવું મારું માનવું છે. બિલકુલ દીપકભાઈ, દક્ષિણભાઈ, પરસોત્તમભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે માટે. થેન્ક યુ સો મચ. તો હવે જોવાનું એ રહ્યું કે અત્યારે દારૂબંધી તો કાગળ ઉપર છે, પણ હવે તેની સાથે અમલીકરણ કેટલું ઝડપથી અત્યારે તો બને છે અને આ બધી બાબતોને કઈ રીતે રાજ્ય સરકાર પણ ઝડપથી નિરાકરણ લાવે છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમનું નામ છે. નમસ્કાર.